હવે આની અંદર ડુંગળી પણ આપણે એડ કરી દઈશું। પ્રોપર પછી આપણે મિક્સ કરી દેવાનું। આ રીતે ધીમે ધીમે હલાવવાનું। હવે આની અંદર મસાલામાં ખાલી થોડું અડધી ચમચી જેટલું મરચું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી અડધી ચમચીથી પણ ઓછી હળદર અને સાથે અડધી ચમચી જેટલો પાવભાજી મસાલો બધું આની અંદર આપણે એડ કરી દેવાનું। બધું મિક્સ કરી દેવાનું। ઢાંકી દેવાનું। જો આ રીતે આપણા વઘાર તૈયાર થઈ ગયો છે। આ વઘાર આપણે ભાજીની અંદર એડ કરી દેવાનો। આ રીતે ધીમે ધીમે ભાજી આની અંદર એડ કરી દેવાની। મિક્સ કરી દેવાનું। આમ તો આપણી ભાજી તૈયાર જ છે, પણ 5-1 મિનિટ આપણે આને ચડવા દેશું। તમને જો ભાજી બહુ જ ઘટ્ટ લાગતી હોય ને તો તમે આની અંદર આ સ્ટેજ ઉપર થોડું પાણી ઉમેરી શકો છો। આ રીતે 5 મિનિટ ઢાંકી દેવાની। તો તમે જોઈ શકો છો આ રીતે ઉપર તેલ આવી જાય એટલે આપણી ભાજી રેડી। આ રીતે મિક્સ કરી દેવાની। આપણી ભાજી રેડી। આના ઉપર થોડા વધારે ધાણા નાખશો એમ મજા આવશે। અને એક બાઉલમાં સર્વ કરી દેવાનું। તો આ રીતે આપણે ભાજી સર્વ કરી દઈશું પાવ અથવા તો પરોઠા સાથે। બાય ફ્રેન્ડ્સ।